હેલો ફ્રેન્ડ્સ, મારું નામ ડોક્ટર શિખા શાહ છે ફ્રોમ ડોક્ટર શિખા સ્કિન ક્લિનિક અને આજે આપણે એક્ને સ્કાર્સ વિશે વાત કરવાના છીએ. તો પિમ્પલ કે ખીલ એના પછી જે સ્કાર કે ડાઘા રહી જતા હોય છે એની સારવાર થઈ શકે છે? તો હા, એનો આન્સર છે કે ડેફિનેટલી એકને પોસ્ટ ઇન્ફ્લેમેટરી પિગમેન્ટેશન અને એકને સ્કાર્સ બધાની સારવાર થઈ શકે છે. એકને સ્કાર ઘણા પ્રકારના હોય છે, જેમ કે આઈસ્ટિક એટલે પિંક પોઈન્ટ સ્કાર્સ હોઈ શકે, રોલિંગ સ્કાર્સ હોઈ શકે, બોક્સકાર સ્કાર્સ હોઈ શકે અને એના સિવાય થોડા ઉભરેલા કિલોઇડલ કે હાઇપરટ્રોફિક સ્કાર્સ પણ હોઈ શકે. એક ઇન્ડિવિજ્યુઅલમાં જનરલી કોમ્બિનેશન ઓફ સ્કાર્સ હોતા હોય છે અને એના જ માટે ઘણી બધી ટ્રીટમેન્ટ મોડાલિટીઝ થતી હોય છે. ટ્રીટમેન્ટ મોડાલિટીઝની અંદર TCA ક્રોસ ટ્રીટમેન્ટ, કેમિકલ પીલ્સ, લેઝર ટ્રીટમેન્ટ, માઇક્રો નીડલિંગ કે ડર્મા પેનથી જે ડર્મા નીડલિંગ કરીએ એ, અને એના સિવાય અમુક ઇન્જેક્ટેબલ્સ, આ બધી જ થેરાપીઝ એકને સ્કાર માટે થતી હોય છે. એકને સ્કારની થેરાપી ઓછામાં ઓછું 4 થી 6 મહિના લગાડે, કેમ કે તમારી સ્કિનની નીચે સ્કાર્સ હોય છે, પણ રેગ્યુલર ટ્રીટમેન્ટથી તમે સ્કાર્સમાં ઘણું ઇમ્પ્રુવમેન્ટ જોઈ શકો છો. તો એકને અને એના પ્રમાણના બીજા ટાઈપના જે ચિકન પોક્સના કે વાગ્યા પછીના સ્કાર હોય એ બધાની સારવાર પોસિબલ છે. થેન્ક યુ.